સુરતના લીંબાયત વિસ્તારમાં થયેલા લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી રીઢો ગુનેગાર જયેશ ઉર્ફે બારકુ પાટીલને મહારાષ્ટ્રના 40 ગામથી પકડવામાં આવ્યો છે। સુરતના લીંબાયત વિસ્તારમાં થયેલા લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી રીઢો ગુનેગાર જયેશ ઉર્ફે બારકુ પાટીલને મહારાષ્ટ્રના 40 ગામથી પકડવામાં આવ્યો છે। લીંબાયત પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો। પકડાતા સમયે આરોપી સ્થાનિક લોકો સામે હાથ જોડીને માફી માંગતો જોવા મળ્યો। જોકે બારકુ પાટીલ કોઈ સામાન્ય ગુનેગાર નથી। તેના વિરુદ્ધ હત્યા, ફાયરિંગ, લૂંટ, મારામારી અને આર્મ્સ એક્ટ સહિત 34 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। ઘટના વિસ્ફોટક તરીકે લીંબાયતમાં થયા હતા। નોંધનીય છે કે વિશ્રાંતિ પાર્કમાં આયોજિત લગ્ન પ્રસંગમાં જૂની અદાવતને લઈને આરોપી જયેશ અને તેના સાથી સૂરજ ઉર્ફે ભવંડરે ફરિયાદી અજય ગિરાજ સાથે ઝઘડો કર્યો હતો। ઝઘડા દરમિયાન બારકુ પાટીલની કમરથી છુપાવેલી બંદૂક કાઢી અજય પર ફાયરિંગ કર્યું હતું। લીંબાયત પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી પહેલા સહ આરોપી સૂરજ ભવંડરને પકડ્યા બાદ મુખ્ય આરોપી બારકુ પાટીલને પોલીસે છેતરતો ફરતો હતો, પરંતુ મહારાષ્ટ્રના 40 ગામમાં દરોડો પાડી તેને ફાઇનલી પકડાવી લીધો છે। પોલીસ દ્વારા તેને કાનૂની કાર્યવાહી માટે લીંબાયત પોલીસ સ્ટેશને લઈ જવાયો છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।